નિપાબેન, તમે ભાવિ પેઢી વિશે વાત કરીને તો મને યાદ આવ્યું, એક બેન ઘણા વખત પહેલાં મને મળવા આવેલા. પહેલાં તમારી બુકના ખૂબ વખાણ કર્યા, પછી કે જો આ બુક અંગ્રેજીમાં હોય ને તો છોકરાઓ વાંચી શકે, એમને ગુજરાતી આવડતું નથી. આ બધું ગુજરાતીમાં જ રહેશે તો ભાવિ પેઢીને શું મળશે? હું તમને આ બુક ટ્રાન્સલેટ કરી આપું. એ વખતે છે ને મારી પાસે એક મેગેઝિન પડ્યું હતું, એમાં એક સ્તવન અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલું હતું. મેં એ બેનને કીધું, આ સ્તવન વાંચો તો. એમાં 5 કડી હતી, એટલે કે 10 લાઈનનું સ્તવન હતું. એમાંથી એક પણ લાઈન પૂરેપૂરી સાચી એ બેન વાંચી શક્યા નહીં. શબ્દોના ઉચ્ચારમાં એટલો બધો ફરક આવ્યો કે અર્થનો અનર્થ થઈ જાય. મેં કહ્યું, બેન, ઇંગ્લિશ ભાષા જોડે મને કોઈ દુશ્મની નથી, પરંતુ તમે જ વિચારો, જે ભાષા પાસે ફિક્સ પ્રોનાઉન્સ નથી, જે ભાષા પાસે પૂરા આલ્ફાબેટ નથી. હવે દ છે, અણ છે, અળ છે, અંગ છે, એના માટે તમે કયો આલ્ફાબેટ વાપરશો? તો જેની પાસે પૂરા આલ્ફાબેટ નથી, ફિક્સ ઉચ્ચાર નથી, એવી ભાષામાં આટલું ઉચ્ચ સ્તરીય શાસ્ત્ર જ્ઞાન કે તત્વજ્ઞાન કે સૂત્ર જ્ઞાન કેવી રીતે આપી શકાય? તમે લખ્યું હશે ઓમ નમો નાણસ્સ, કોઈ નનસ્સ વાંચશે, કોઈ નાનસ્સા વાંચશે, કોઈ નનસા વાંચશે. ત્રણેય જણ એક જ શબ્દનો અલગ અલગ ઉચ્ચાર કરશે. ત્રણેય કહેશે કે અમે જ સાચા છીએ. અમારા બાપા આમ જ બોલતા હતા. આજથી 150-200 વર્ષ પછીનો વિચાર કરો. આજે તો કોઈ કહેવાવાળું મળી જશે કે ભાઈ આને ઓમ નમો નાણસ્સ કે વંચાય. આજે તમે સ્તવન ખોટું વાંચ્યું તો મેં તમને કીધું કે આનો ઉચ્ચાર આમ થાય. પણ 100-200 વર્ષ પછી કોણ કહેવાવાળું હશે કે આનો ઉચ્ચાર આ થાય? આપણે ચાલ્યા જઈશું, પણ શાસ્ત્ર ભૂસાઈ જવાનું નથી. કદાચ 10 પેઢી પછી આપણા કુળમાં જ આપણો જન્મ થશે ને તો કદાચ સાચો નવકાર પણ નહીં મળે. કોઈ નામો આરિહંતા નામા એમ બોલતું હશે, તો કોઈ નામો અરિહંતા નમા બોલતું હશે. અલગ અલગ બોલવાવાળાના અલગ જૂથ બની જશે. ધર્મ ચર્ચાનો વિષય બની જશે. આપણે ઉચ્ચૃત્ર ભાષણના પ્રણેતા બની જઈશું. એટલે જો ખરેખર ચાહતા હોય કે ભાવિ પેઢી આમાંથી કંઈક પામે, તો શાસ્ત્રને અંગ્રેજીમાં કન્વર્ટ કરવાને બદલે બાળકોને એમની માતૃભાષા શીખવાડો. ભલે તમે ટ્રેન્ડ પ્રમાણે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, પણ બિલકુલ નાના હોય 3-4 વર્ષના, ત્યારે પહેલેથી શરૂઆત ક ખ ગ ઘથી શીખવાડો. 6 મહિના ગુજરાતી, હિન્દી કે મરાઠી જે માતૃભાષા હોય તે થોડું શીખી જાય, પછી ABCDની શરૂઆત કરો. બાળકમાં ખૂબ જ ગ્રહણ શક્તિ હોય છે, પછી તે બંને લેંગ્વેજ પેરેલલ શીખી શકશે. 2nd ધોરણ કમ્પ્લીટ કરતા સુધીમાં તો બરાબર માતૃભાષા લખતા વાંચતા શીખી જશે. તમારે કોઈ સૂત્રો મોઢે શીખવાડવા નહીં પડે કે ઇંગ્લિશમાં સૂત્રો શીખવાડવા નહીં પડે. અત્યારની પેઢી કે જેને નાના બાળકો છે તે આ રીતના ચાલુ કરે તો 25 વર્ષની પછીની પેઢી એવી આવશે કે માતૃભાષા તથા ઇંગ્લિશ બંને સારી રીતના લખી વાંચી શકતી હશે. જો તમે ઈચ્છતા હોય કે ભાવિ પેઢી સાચું જાણે, તો ધર્મગ્રંથને કન્વર્ટ નહીં કરો, બાળકને કન્વર્ટ કરો. એના માટે થોડી મહેનત લેવી પડશે. તમે આજથી જ તમે પોતે પણ આના માટે થોડો સમય આપીને સુધારો કરી શકો છો. તમારા છોકરાઓ મોટા હોય તો પણ તમે એને સાચી વાત જણાવીને તેમને માતૃભાષા શીખવા તરફ વાળી શકો છો. હું ઘણા એવા ફેમિલીને જાણું છું કે જેમણે આ વાત મગજમાં ઉતર્યા પછી અંગ્રેજી સૂત્રોના પુસ્તકો જ કાઢી નાખ્યા છે. ઘણા ધાર્મિક મેગેઝિનોએ 2-4 પેજ અંગ્રેજીમાં આપવાના ચાલુ કર્યા છે. તેમાં પોતાને ક્રેડિટ માને છે.
પરંતુ નથી જાણતા કે આમાં પોતે ભાવિ પેઢીને કેટલું નુકસાન કરી રહ્યા છે. તમે શોર્ટ દ્રષ્ટિથી વિચારો છો કે આજકાલના છોકરાઓ પામે, પણ જરા દીર્ઘ દ્રષ્ટિથી વિચારશો ને તો ખબર પડશે કે શાસ્ત્રોને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાના ઝોકને કારણે ભલે આજકાલના છોકરાઓ અડધું પડધું સાચું ખોટું થોડું ઘણું પામશે, પણ એની પછીની પેઢી તો બિલકુલ સાચું પામી શકશે નહીં. માટે ગુરુ ભગવંતો, ધર્મના આગેવાનો તથા મા બાપ, સમજુ છોકરાઓ દરેક જણ આ બાબત પર ગંભીરતાથી વિચારે. હંમેશા યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબત પોતાની માતૃભાષામાં જેટલું ડિટેલમાં સમજી શકે છે તેટલું બીજી કોઈ પણ ભાષામાં સમજી શકતું નથી. હિન્દી, મરાઠી ને ગુજરાતી ત્રણેય ભાષા એવી છે કે ધરતીના કોઈ પણ છેડે કોઈ પણ માગશે, કંઈ પણ માગશે, એના ઉચ્ચારમાં તો ફરક નહીં પડે. જ્યારે અંગ્રેજીમાં તો ઉચ્ચાર જ બદલાઈ જશે તો શું પામશે? એટલે હમણાંનો નહીં પણ 50-100 વર્ષ પછીની પેઢીનો વિચાર કરી ધર્મપ્રિય મા બાપ ઘરમાં ભલે બધાને ઇંગ્લિશ આવડતું હોય છતાં માતૃભાષામાં જ વાતચીત કરવાનો ટ્રેન્ડ ચાલુ રાખો અને બાળકોને માતૃભાષા શીખવાડો. નાનપણથી જ માતૃભાષા શીખવાડો, જેથી બાળકો માનતા નથી, શીખતા નથી, સાંભળતા નથી એવો સવાલ જ પેદા ન થાય. બાળકોને અંડર એસ્ટિમેટ નહીં કરો. તેઓ કોમ્પ્યુટર વગેરે ઘણી બધી વસ્તુઓ એક સાથે પેરેલલ આરામથી શીખતા હોય છે. તો માતૃભાષા લખતા વાંચતા કેમ નહીં શીખે? ભાવિ પેઢીને કાંઈ પમાડવું હોય તો આજથી જ માતૃભાષાના શ્રી ગણેશ કરો.